દિવ્ય શક્તિ જ્યારે તમારા શરીરને સ્પર્શ કરે છે, તમારા શરીરને એ અડે છે અને તમને અહેસાસ થાય છે કે કોઈ શક્તિ તમને સ્પર્શ કરી રહી છે, તો તમારા શરીરમાં અલગ અલગ અનુભવ, અલગ અલગ પ્રકારના તમને અહેસાસ થાય છે. તમને જાણવા મળે છે કે કોઈ ન કોઈ સકારાત્મક શક્તિ તમારા આજુબાજુમાં છે અને તમે જેવા ભાવથી જેની પણ ભક્તિ કરી હશે, સેવા કરી હશે, પૂજા કરી હશે, એ જ શક્તિ અથવા તો એના આજુબાજુના જે દેવી દેવતાઓ, જે શક્તિઓ હશે, જે તમને લાગતા વળગતા હશે, એ શક્તિ દ્વારા, એ શક્તિના જે તરંગો હશે, એ શક્તિના જે દિવ્ય ચમત્કારિક તત્વો હશે, એ તમને આકર્ષે. જેમ કે લોહી ચુંબક ચમકે છે એવી રીતે એક દેવી શક્તિ તમને જો પ્રસન્ન થઈને મળે તો સાથે સાથે એની સાથે બધા જ સકારાત્મક તત્વો તમને સ્પર્શ કરે. તમારા શરીરમાં, તમારા મનમાં, તનમાં દિવ્ય શક્તિના ચમત્કારો, દિવ્ય શક્તિના તરંગો એને સ્પર્શ કરવાના તમને અહેસાસ થાય. આવા બધા અનુભવો તમને કયા કયા પ્રકારમાં થાય તે આપણે આ વિડીયોમાં જાણીશું. તો મિત્રો, તમે બધા જ સૌ પ્રથમ તો હેમખેમ હશો, શારીરિક રીતે, માનસિક રીતે અને બધા સ્વસ્થ હશો એવી હું ગુરુદેવને, માતાજીને પ્રાર્થના કરું છું. પહેલું સુખ તે જાતે દર્યા. શરીર સુખ હોય એટલે બધું જ આવી જાય. એટલે ભગવાન માતાજીને પ્રાર્થના કરું કે તમે બધા સ્વસ્થ અને સુખી હશો, તંદુરસ્ત હશો અને સુખમય હશો એવી ગુરુદેવને પ્રાર્થના કરું. તો ચાલો આપણે વધારે વાર ન કરતા તમે આ વિડીયો છેલ્લે સુધી જોજો. એને વિડીયોને સ્કેપ ના કરતા પૂરેપૂરો જોજો, કારણ કે પૂરો વિડીયો જોશો, સાંભળશો તો જ આ વસ્તુનો તમને ખ્યાલ આવશે. તો આ વિડીયો તમારા જે સ્નેહીજનો હોય, આધ્યાત્મિક ભક્તો હોય, જે પ્રભુના ભક્તો હોય, માતાજીના સેવકો હોય, એમને તમે તમારા મિત્રોને, વડીલોને આ વિડીયોની માહિતી શેર કરજો. તમે તમારા મંતવ્યો, પ્રતિભાવો કોમેન્ટમાં જણાવજો, તમારા અનુભવો જણાવજો. તમે જે કોમેન્ટમાં જણાવશો તો અમને મોટિવેશન મળશે અને અમે તમારા સુધી નવા વિડીયો બનાવવાની કોશિશ કરતા રહીશું. તો ચાલો, સૌ પ્રથમ તમને કયો અનુભવ થાય જ્યારે તમે તમારા શરીરમાં કોઈ દિવ્ય શક્તિ સ્પર્શ કરે, અડે, તો સૌ પ્રથમ તમારા શરીરમાં જે સકારાત્મક શક્તિ દાખલ થાય તો સૌ પ્રથમ નકારાત્મક શક્તિને ધક્કો મારે. તો એ વખતે તમારા આંખમાંથી આંસુ આવવા લાગે. ભક્તિ કરો, સેવા કરો. જેમ જેમ તમે કોઈ પણ દેવી શક્તિની સેવા, પૂજા, પૂજા પાઠ, ભક્તિ કરતા હોય, મંત્ર જાપ જે કંઈ કરો, તો નકારાત્મક શક્તિને સકારાત્મક શક્તિ ધક્કો મારે એટલે એ દૂર જાય અને ધીમે ધીમે તમારામાં અજવાળું થાય, સકારાત્મક વિચારો આવે. એટલે આંખોમાંથી આંસુ, તમને એ સમજાય કે આ ખોટું હતું અને હવે આ સાચું છે, એટલે તમને સમજાય એટલે આંખમાંથી આંસુ આવે, બગાસા આવે. તમને કંટાળો તો આવે જ, તમને પણ કંઈ સમજાય નહીં એટલે બગાસા આવે. આ નકારાત્મક શક્તિને દૂર કરે છે. અને આ કોણ કરે? કે જેની તમે ભોળા ભાવથી ભક્તિ કરી હોય, ભોળા ભાવથી જેનું સ્મરણ કર્યું હોય અને નિસ્વાર્થ ભાવની તમે સેવા પૂજા કરી હોય, એ શક્તિ તમને જાગૃત કરે અને તમને આગળ લઈ જવામાં મદદ કરે. અને જ્યારે બીજો પોઈન્ટ એવો છે કે જ્યારે તમે પૂજા પાઠ, ભક્તિ, મંત્ર જાપ કરો છો તો તમારા શરીરમાં એક એવી અનુભૂતિ થાય કે શરીરમાં જો ઠંડી પણ ના હોય કે ગરમી પણ ના હોય, અને કદાચ ગરમી પણ હોય તો તમને ઠંડીનો જેવો જે માહોલ હોય, શરીરમાં વાઇબ્રેશન એટલે કંપન થાય. કંપન અમુક વખતે ઘણી વખત તમે જોયું હશે સાધકોને, ભક્તોને
સેવકોને કે શરીર ઝટકા મારે. અને બીજો એવો પોઈન્ટ છે કે શક્તિ આજુબાજુ આપણા શરીર પર હોય, જો તમને શક્તિ તો મળી છે પણ આજુબાજુ હોય તમારા શરીરની બાજુ, ડાબી બાજુ, જમણી બાજુ, આગળ પાછળ, તો તમારું શરીર જે છે એ હલનચલન કરવા લાગે. ડાબી બાજુ, જમણી બાજુ, આગળ પાછળ વાઇબ્રેશન કરે, કંપન મારે, શરીરને ઝટકા મારે. તમને આવા અનુભવ થાય અને તમે જેવી શક્તિની ઉપાસના કરતા હોય, મંત્ર જાપ કરતા હોય, એ શક્તિ તમારા સામે કદાચ આવી જાય પણ તમને ઓળખાય નહીં, તો એ તમને કયા પ્રકારે સંકેત આપતી હોય કે કોઈ દિવ્ય પ્રકારની સુગંધ, તમને સુગંધ આવે, ખુશ્બુ આવે, તમને આજુબાજુનું જે વાતાવરણ હોય એ પ્રફુલ્લિત જણાય અને વાતાવરણમાં સકારાત્મકતા આવે. આવા અનુભવ તમને થાય અને અહેસાસ પણ થાય. જ્યારે સકારાત્મક શક્તિ તમારા ઘરમાં કે તમારા શરીરને સ્પર્શ કરતી હોય કે તમારા ભક્તિથી પ્રસન્ન થઈ હોય, તો આના બધા પરિણામ આ રીતે તમને જોવા મળે છે. જ્યારે તમારી કુંડલી શક્તિ જાગૃત થાય તો તમારી બીજી જે શક્તિઓ છે એને જે જાગૃતને ચેતન કરે છે, ત્યારે તમે એ શક્તિને ઓળખો અને તે શું સૂચવે છે, તે સંકેત દ્વારા શું જણાવવા માગે છે, એ તમને એમની જે ભોળા ભાવથી ભક્તિ કરી હોય તો એ તમને ધીમે ધીમે જાણવા મળે છે. અને જ્યારે તમે મંત્ર જાપ કરી રહ્યા હોય, ભક્તિ કરી રહ્યા હોય, એ વખતે તમારા જે શરીરમાં ઝટકો થાય છે, કંપન થાય છે, વાઇબ્રેશન થાય છે, એ કેમ થાય કે જ્યારે તમારી કુંડળી ચક્ર જાગૃત થાય તો શક્તિ તમારા અંદર દાખલ થાય, તો જે ઉપરના ભાગે જે ચક્રો છે, આજ્ઞા ચક્ર સુધીના, ત્યાં દરેક શક્તિ ધીમે ધીમે ઉપરના ભાગે, સકારાત્મકતા ઉપરના ભાગે આવે, શક્તિઓને જગાડે છે તમારા શરીરમાં. તો એ વખતે તમે જ્યારે આસન પર બેઠા હોય, બિરાજમાન હોય અને જો સીધા બેઠા હોય તો તમારા ચક્રો ખુલી જાય અને તમને દિવ્ય દ્રષ્ટિનું જ્ઞાન થાય, દિવ્ય શક્તિનું. તો એ વખતે જો તમે વાંકા બેઠા હોય કે વાંકા ચૂંકા કે થોડા ઢીલા બેઠા હોય તો તમારે જે જગ્યાએ વાંકા હોય ત્યાં આગળ પેલી શક્તિ જે ધક્કો મારે ત્યાં તમારે શરીર ઝટકો મારે અથવા વાઇબ્રેશન થાય અથવા કંપન થાય. તો આ એક સચોટ પોઈન્ટ છે મિત્રો, આને ખાસ તમે જાણજો. તમે જોજો કે જે સીધા બેઠા હોય, મંત્ર જાપ કરતા હોય, જે ભક્તો હોય, તમે ઋષિ મુનિઓને તમે જોયા હશે ઘણી વખત કે જે સીધા બેસીને તપ જપ કરતા હોય, અને જો કદાચ તમે વાંકા કે ઢીલા પોચા બેસીને મંત્ર જાપ કરો તો એ આળસ ગણાય. એટલા માટે સકારાત્મક પોઝિટિવ થઈને એકદમ સીધા બેસીને મંત્ર જાપ કરવો, તપ કરવું, જે કરો તે ભોળા ભાવથી ભક્તિ કરવી. જ્યારે તમે ભક્તિ કરી રહ્યા હોય અને તમારામાં આજુબાજુમાં તમને એવું લાગે કે તમારા ડાબી બાજુ, જમણી બાજુ કોઈ છે, અથવા કોઈ તમને એવો અહેસાસ થાય છે કે મારી પડખે કે મારી આજુબાજુ કોઈ ઊભું છે, તો સમજવું કે સકારાત્મક શક્તિનો પ્રભાવ છે અને નકારાત્મક શક્તિ તમારા આજુબાજુ ઘેરાયેલી છે, પણ તમારી જે શક્તિ સકારાત્મક જાગૃત થઈ છે એને દૂર કરે છે. એટલે એનો જે પ્રભાવ હોય, એની જે આજુબાજુ જે વર્તુળ, વાતાવરણમાં જે શક્તિનો પ્રભાવ હોય એ તમને જાણવા અને અહેસાસ થાય છે. તો આ તમારે ખાસ વસ્તુને યાદ રાખવું. તમે ઘણી વખત રાતે સૂઈ જાઓ અને સપનામાં કોઈ ભગવાન, માતાજી, તમે જેને માનતા હોય એનું સપનું તમને આવે, કારણ કે તમે એમના જ નામનું રટણ કરો છો, એમના જ નામનું ભજન કરો છો, એમનું ભોળા ભાવથી ભજન કરો છો અને એમની ભક્તિ કરો છો, તો એ તમારી રક્ષા કરે, તમારા કુળનું, તમારા ઘરનું, તમારા પરિવારનું, તમારા દરેક ક્ષેત્રમાં, શરીરમાં, માનસિક રીતે, દરેક રીતે. તો એ શક્તિ તમારા ઉપર પ્રભાવિત છે, રાજી છે, પ્રસન્ન છે અને તમે એમના જ બની ચૂક્યા છો. તો એ શક્તિ તમને રાત્રે સપનામાં આવીને જણાવે કે સવારે આ થવાનું, અને થાય તો એવો સંકેત આવે, અને એ પ્રમાણે જો સવારે થાય તો સમજવાનું કે એક શક્તિ તમારા ઉપર રાજી છે અને તમારી રક્ષા કરે છે. તો મિત્રો, જેવી ભક્તિ હશે તમારી એવો તમને પ્રભાવ જોવા મળશે, જેવો તમારો ભાવ હશે એવી માતાજી ભગવાન રાજી હશે, સારો ભાવ હશે, સારું તમને પરિણામ જોવા મળશે, આવા બધા ચમત્કારો જોવા મળશે. જેવું કરો તેવું ભરો, વાવો તેવું લણો,
જેવું કર્મ એવું ફળ. તો મિત્રો, માતાજી કોઈ પણ હોય, ભગવાન કોઈ પણ હોય, પણ તમે જેને માનતા હોય એમનું તમને દિવ્ય દર્શન થાય અને એવા ભગવાન માતાજીની અસીમ કૃપા તમારા ઉપર થાય. તો સર્વપ્રથમ તમારા માતા પિતાના, વડીલોના આશીર્વાદ લેજો, ગુરુજીના આશીર્વાદ લેજો અને તમારા જીવનને ધન્ય બનાવજો. મિત્રો, અમે અમારા થકી જેટલા પણ પ્રયત્નો બને છે એટલા અમે કરતા રહીશું. તમારા મંતવ્યો, વિચારો અમને જણાવજો કે જેથી કરીને તમારા સપોર્ટથી અમે કંઈક જાણીશું તો તમારા સુધી સારા વિડીયો બનાવવાની કોશિશ કરીશું. તમે આ વિડીયો કયા ગામ, તાલુકા, જિલ્લામાંથી જોઈ રહ્યા છો તે જણાવજો અને દરેક પોતપોતાના કુળદેવીનું નામ જણાવજો, જેથી કરીને દરેકની માં કુળદેવી રક્ષા કરે અને સારી રીતે એમને હેમખેમ રાખે એવી હું આશા રાખું છું. જય ગુરુદેવ, જય માતાજી.